વિચારો, ઘણા બધા વર્ષોથી તમે વિચારી રહ્યા હતા કે આગળના સમયમાં તમને કેનેડા જવા મળે, ભણવા મળે, કામ કરવા મળે, એટલા માટે થઈને તમે સ્ટડી પરમિટ અથવા તો વર્ક પરમિટ લઈને રાખી છે. હવે જેવા તમે એરપોર્ટ સુધી પહોંચો છો અને ત્યાં જ તમને ખબર પડે છે કે તમારી જે પરમિટ છે એને રદ કરી નાખવામાં આવી છે. કેટલો મોટો ઝટકો લાગે ને? પરંતુ આ જ થઈ શકે છે તમારી સાથે પણ, કારણ કે હવે કેનેડાએ જે નિયમ ચેન્જ કર્યો છે ને એ હવે એરપોર્ટ ઉપર જ તમારો જે પરમિટ છે એને રદ કરી શકે છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to A to Videsan. My name is Karan Chautra. હવે અહીં એક વસ્તુ તમારે સમજવી જરૂરી છે અને એ છે IRCC. હવે IRCC શું છે? IRCC એટલે કે ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા. ઇન શોર્ટ આ એક એવી સંસ્થા છે કે જે તમારે ત્યાં કેનેડા જવું છે ને તો જે નીતિ નિયમો જે બનાવે છે ને એ IRCC નક્કી કરે છે. હવે IRCC જ એક મોટો ફેરફાર કેનેડાના વિઝાને લઈને કરી નાખ્યો છે. કેનેડાએ પોતાના ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કરી નાખ્યો છે. હવે દેશમાં ફક્ત તે જ લોકોને પ્રવેશ મળશે જેઓ તમામ જરૂરી શરતો અને માપદંડોને પૂર્ણ કરશે. ઇન શોર્ટ આનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો કે આગળના સમયમાં તમને વિઝા જો મળી ગયા હોય, પરમિટ મળી ગઈ હોય, પરંતુ જો તમે એમની શરતોનું પાલન નહીં કરો તો તે લોકો ઈચ્છતા જ નથી કે તમે કેનેડાની ધરતી ઉપર પગ મૂકો. એટલા માટે થઈને તે લોકો એરપોર્ટ ઉપર જ તમને પકડી પાડશે અને ઘર ભેગા પાછા કરી નાખશે. જેમાં પરમિટ રદ કરવા માટેના સ્પષ્ટ નિયમો ઉમેરવામાં આવ્યા છે. સ્ટડી પરમિટ માટે કલમ 222.7 અને 222.8, આની સાથે વર્ક પરમિટ માટે 209.01 અને 209.02 હેઠળ નવી જોગવાઈઓ ઉમેરાઈ છે. આની અંદર તો એક એવો નિયમ પણ ઉમેરવામાં આવ્યો છે કે કેનેડાએ ભૂલથી જો તમને પરમિટ આપી દીધી હોય અને પાછળથી સાબિત થાય છે તો ચોક્કસથી કેનેડા ફરી એકવાર તમને ઘર ભેગા કરી શકે છે, એટલે કે એરપોર્ટથી જ તમને ઘરે મોકલી શકે છે. આની સાથે આગળના સમયમાં જો તમે કર્મચારી હોવ અને બની શકે કે તમને જે પરમિટ આપેલી છે અને આગળના સમયમાં તમને કાયમી ધોરણે ત્યાં રહેવાનું કહેલું છે, પરંતુ જો કોઈ વ્યક્તિનું અવસાન થાય છે, એટલે કે જે વ્યક્તિને પરમિટ મળેલી છે એ વ્યક્તિને અવસાન થાય છે તો બધી જ વસ્તુ કેન્સલ થઈ શકે છે અને આગળના સમયમાં એમના જે સગાવાલા હોય છે એમને આપેલી પરમિટ પણ રદ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વિદ્યાર્થી ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન એટલે કે DLIમાં પ્રવેશ મેળવે છે પરંતુ પછીથી IRCCના નિયમોનું પાલન ન કરે તો તેની સ્ટડી પરમિટ રદ થઈ શકે છે. તેવી જ રીતે જો કોઈ વિદેશી કામદાર કેનેડિયન કંપનીમાં કામ કરવા જાય છે અને તે કંપની સરકારના નિયમોનું પાલન કરતી નથી તો તેની વર્ક પરમિટ રદ થઈ શકે છે. હવે આ બધી જ વસ્તુ કેનેડા શા માટે કરી રહ્યું છે? શા માટે કેનેડા પોતાના નિયમોમાં ચેન્જીસ કરી રહ્યું છે? તો એની પાછળનું સીધું કારણ એ છે કે કેનેડામાં અત્યારે સંખ્યા ખૂબ જ વધી રહી છે. કેનેડાની જે વસ્તી છે એ પણ ધીરે ધીરે ખૂબ વધી રહી છે. એટલા માટે થઈને કેનેડા ક્યારેય ઈચ્છતું નથી કે ત્યાં વધારાના લોકો ત્યાં પહોંચે અને જેનાથી એના જે રિસોર્સિસ છે એમાં કોઈ ઘટાડો થાય. હવે આગળના સમયમાં જો નવા નિયમો આવશે તો બની શકે આપણે જે ગુજરાતી ભાઈઓ છે અને આગળના સમયમાં જે ભારતીયોને ત્યાં પહોંચવું છે એમને નુકસાનીનો સામનો કરવો પડે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.